विद्यार्थी मित्रों, तमारुं स्वागत है एकलव्य कॉमर्स में। આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર 2 માહિતીનું નિરૂપણ એની ચર્ચા કરી રહ્યા છીએ, જેની અંદર આપણે આકૃતિ હવે શીખી રહ્યા છીએ કે અલગ અલગ પ્રકારની આકૃતિઓ કઈ રીતે દોરવી। એમાં આપણે સૌથી પહેલાં અગાઉના જે લેક્ચર હતો એની અંદર આપણે સ્તંભ આકૃતિ જોઈ હતી। સ્તંભ આકૃતિના મુખ્યત્વે 3 પ્રકાર છે। એક તો સાદી સ્તંભ આકૃતિ હોય, પછી પાસેની સ્તંભ આકૃતિ, અને તમને જ્યારે 2 થી વધારે ગુણધર્મ આપેલા હોય ત્યારે તમારે સ્તંભ આકૃતિમાં અલગ અલગ વિભાજનો કરી અને એ પ્રકારની પણ એક સ્તંભ આકૃતિ તૈયાર કરવાની છે। તો આપણે અગાઉના જે લેક્ચર હતો એની અંદર આપણે સાદી સ્તંભ આકૃતિ જોઈ હતી। આ લેક્ચરની અંદર આપણે પાસેની સ્તંભ આકૃતિનો અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ આપણે જે ત્રીજી મેથડ છે એનો અભ્યાસ કરીશું। હવે તમને પ્રકરણ નંબર 2 ની અંદર ઉદાહરણ 25 આપેલું છે। ઉદાહરણ 25 ની અંદર તમને કોલેજ વિશે માહિતી આપેલી છે। કોલેજ વિશે જે માહિતી આપેલી છે એની અંદર તમને વિદ્યાશાખા આપેલી છે, છોકરાઓની સંખ્યા આપેલી છે અને છોકરીઓની સંખ્યા આપેલી છે। તો વિદ્યાશાખા, છોકરા અને છોકરીઓની સંખ્યા આટલું તમને આપેલું છે। હવે સાદી વિભાજિત જે સ્તંભ આકૃતિ હતી એની અંદર તો આપણી પાસે એક જ ગુણધર્મ હોય, એટલે એક જ ગુણધર્મના આધારે આપણે એ નક્કી ન કરવું પડતું કે કઈ વસ્તુ ક્યાં દર્શાવી, બરાબર। હવે અહીંયા તમને 1 થી વધુ ગુણધર્મ આપેલા હોય, એટલે અહીંયા વિદ્યાશાખા પણ છે અને તમને વ્યક્તિની જાતિ પણ આપેલી છે, એટલે 2 ગુણધર્મ થયા। 1 થી વધુ ગુણધર્મ, 1 થી વધુ ગુણધર્મ છે એની અંદર જાતિની અંદર છે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા। જ્યારે તમને 1 થી વધુ ગુણધર્મ આપેલા હોય, એટલે કે અહીંયા 2 ગુણધર્મ છે, એક તો વિદ્યાશાખા અને બીજું વિદ્યાર્થીઓની જાતિ। તો 1 થી વધુ ગુણધર્મ હોય ત્યારે તમારે પાસેની સ્તંભ આકૃતિ ડ્રો કરવાની છે। એક જ ગુણધર્મ હોય તો સાદી વિભાજિત સ્તંભ આકૃતિ હોય, પછી 1 થી વધુ ગુણધર્મ એટલે કે 2 ગુણધર્મ હોય ત્યારે તમારે પાસેની સ્તંભ આકૃતિ છે એ દોરવાની છે। જ્યારે તમને 1 થી વધુ ગુણધર્મ આપેલા હોય ત્યારે તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, એક તો પહેલાં પ્રકાર નક્કી કરી લેવાનો કે કઈ સ્તંભ આકૃતિ દોરવી છે। તમને કહી દીધું હશે કે સ્તંભ આકૃતિ દોરો, ચિત્રાકૃતિ દોરો, બરાબર, એ તમને ક્વેશ્ચનની અંદર કહી દીધેલું છે, પણ સ્તંભ આકૃતિની અંદર કઈ ડ્રો કરવાની એ તમારે નક્કી કરવાનું છે। એક જ ગુણધર્મ આપેલો હોય તો સાદી સ્તંભ આકૃતિ જે આપણે અગાઉના લેક્ચરમાં જોઈ હતી। હવે અહીંયા 1 થી વધુ ગુણધર્મ છે, એટલે કે 2 ગુણધર્મ તમને આપેલા છે, એટલા માટે આપણે અહીંયા પાસેની સ્તંભ આકૃતિ દોરવાની છે। હવે એ નક્કી થઈ ગયું પાસેની સ્તંભ આકૃતિ। જ્યારે તમે પાસેની સ્તંભ આકૃતિ ડ્રો કરવાના હોય ત્યારે સૌથી પહેલાં તમારે કોઈ પણ એક ગુણધર્મને ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવો પડે, બરાબર। તો આપણે સૌથી પહેલાં વિદ્યાશાખા ચલ x ઉપર આપણે x અક્ષ ઉપર દર્શાવીશું, એને ચલ x આપણે માનશું, અને જે જાતિ આપેલી છે આપણા માટે થશે ચલ y, એને આપણે y અક્ષ ઉપર દર્શાવીશું। તો આપણે જે આલેખ ડ્રો કરશું એની અંદર x અક્ષ ઉપર આવશે વિદ્યાશાખા અને y અક્ષ ઉપર આવશે વિદ્યાર્થીઓની સંખ્યા, બરાબર। જ્યારે તમે પાસેની સ્તંભ આકૃતિ દોરો છો ત્યારે સૌથી પહેલાં તમારે કોઈ પણ એક માહિતીને, તમને અહીંયા 2 માહિતી આપેલી છે ને, છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા, તો કોઈ પણ એક ગુણધર્મના આધારે માહિતીને તમારે ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે। તો આપણે છોકરાઓની સંખ્યાના આધાર બનાવીએ છીએ। તમારે જો છોકરીઓની સંખ્યાને આધાર બનાવવું હોય તો પણ ચાલે। મેં અહીંયા છોકરાઓની સંખ્યાને આપણે છે એ ઉતરતા ક્રમમાં ગોઠવ્યા છીએ, એટલે છોકરાઓની સંખ્યાની સામે જે છોકરીઓની સંખ્યા જે આવતી હોય એ જ આપણે લેવાની, બરાબર। બંનેને આપણે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવી શકીએ નહીં, બંનેને ગોઠવવા શક્ય નથી, કારણ કે તમે અહીંયા જો કે વાણિજ્યની અંદર છોકરાઓની સંખ્યા 700 છે અને છોકરીઓની સંખ્યા છે એ 600 છે। પછી હવે અહીંયા વિજ્ઞાનમાં છોકરાઓની સંખ્યા 500 છે અને છોકરીઓની સંખ્યા 400 છે। તો આ તો બરાબર થયું કે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવતા જઈએ છીએ,
પણ અહીંયા પાછું જો આ જે છોકરાઓની સંખ્યા છે આપણે ઉતરતા ક્રમમાં જ ગોઠવેલી છે બધી, પણ છોકરીઓની સંખ્યા ઉતરતા ક્રમમાં આવે એવું જરૂરી નથી, કારણ કે ઇજનેરી શાખામાં 300 છોકરાઓની સામે 100 જ છોકરીઓ છે. તો આપણે કોઈ પણ વિદ્યા શાખાની સંખ્યાને નથી ફેરવવાની, સંખ્યા જે તમને ક્વેશ્ચનમાં આપેલી છે એ જ લેવાની છે. એટલે ઉતરતા ક્રમમાં ગોઠવો એનો કે ચડતા ક્રમમાં ગોઠવો એનો મતલબ એવો નથી કે જે સંખ્યા મોટી હોય તો એને પહેલાં આપણે લઈ લીધી તો બીજામાં એમ જ કરવાનું નહીં. એક જ માહિતીને તમારે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. બંનેને ગોઠવશો તો એ ક્યારેય ભેગું થવાનું નથી, કારણ કે બંનેને આપણે ગોઠવવા જઈએ તો અહીંયા 100 ન આવે છોકરીઓની સંખ્યામાં, 400 પછી 300 આવે, બરાબર. તો આપણે કાંઈ ઇજનેરીની વિદ્યા શાખાની સંખ્યા ન ચેન્જ કરી શકીએ ઉતરતા ક્રમમાં કે ચડતા ક્રમમાં ગોઠવવા માટે. તો બે જે માહિતી આપેલી હોય, છોકરાની સંખ્યા છોકરીઓની સંખ્યા, અહીંયા બે માહિતી છે, તો બંનેને આપણે કંઈ ચડતા કે ઉતરતા ક્રમમાં ન ગોઠવી શકીએ. એટલા માટે કોઈ પણ એકને જ ગોઠવવાના અને એકની સામે જે બીજાની સંખ્યા આવતી હોય એ તમારે લેવાની. તો મેં અહીંયા છોકરાઓની સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવેલી છે, અને જો તમારે ચડતા ક્રમમાં ગોઠવવી હોય તો પણ ગોઠવી શકો, અને મેં છોકરીઓની સંખ્યા જે એની સામે આવતી હોય એ જ લેવાની છે. અને જે છોકરીઓની સંખ્યાને તમારે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા હોય તો તમારે છોકરાઓની સંખ્યા એની સામે જે આવતી હોય એ લેવાની. બંનેને ક્યારેય ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના નથી, બાકી આલેખ સાચો નહીં પડે, કારણ કે આપણે વિદ્યાર્થીઓની સંખ્યાને ન ચેન્જ કરી શકીએ, ખાલી એને ક્રમમાં ગોઠવી શકીએ. બંનેને ક્રમમાં ગોઠવવા પોસિબલ નથી, શક્ય નથી. એટલા માટે કોઈ પણ એક માહિતીને તમારે ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તમને જે ઠીક લાગે એ ચડતા અથવા તો ઉતરતા ક્રમમાં. મેં અહીંયા છોકરાઓની સંખ્યાને લીધી છે ઉતરતા ક્રમમાં. તમારે જો છોકરીઓની સંખ્યાને લેવી હોય તો પણ તમે લઈ શકો, બરાબર. પણ મોટા ભાગે આપણે એવું કરીએ છીએ કે જે પહેલી સંખ્યા તમને ક્વેશ્ચનની અંદર આપેલી હોય એને જ આપણે ગોઠવીએ છીએ, અને એની સામે જે બીજી સંખ્યા આપેલી હોય એની જ આપણે લેવાની. મોટા ભાગે આપણે એવું કરીએ છીએ. એની બદલે તમારે જો આને ગોઠવવું હોય તો પણ તમે ગોઠવી શકો, પણ પછી સામે તમારે છોકરાઓની સંખ્યા જે આવતી હોય એ જ લેવાની, એને ઉતરતા કે ચડતા ક્રમમાં ગોઠવવાના નથી. ટૂંકમાં એક જ માહિતીને ચડતા અથવા તો ઉતરતા ક્રમની અંદર આપણે ગોઠવી શકીએ. તો અહીંયા મેં છોકરાઓની જે સંખ્યા છે એને મેં ઉતરતા ક્રમમાં ગોઠવેલી છે, બરાબર. અને જે છોકરાઓની સંખ્યા છે એ પ્રમાણે આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ છીએ. એટલા માટે સૌથી પહેલાં સૌથી મોટી સંખ્યા લીધી છે. તો સૌથી મોટી સંખ્યા છોકરાઓની છે 700, સૌથી વધુમાં વધુ છોકરાઓ છે 700. હવે તમારે અહીંયાથી જ શરૂઆત કરવાની. હવે છોકરાઓ જ્યારે 700 છે ત્યારે વિદ્યા શાખા કઈ છે સામે તમે ક્વેશ્ચનમાં ચેક કરો તો છોકરાઓ જ્યારે 700 છે ત્યારે તમારી વિદ્યા શાખા છે વાણિજ્ય, એટલા માટે અહીંયા વિદ્યા શાખા આવશે વાણિજ્ય. અને છોકરાઓ જ્યારે 700 છે તો એની સામે વાણિજ્યની અંદર છોકરીઓની સંખ્યા કેટલી છે તો છોકરીઓની સંખ્યા છે 600. એટલા માટે આ એકને જ આપણે ગોઠવવાનું છે, પણ પછી આની સામે જે વિદ્યા શાખા આવતી હોય એની જ રાખવાની, અને એની સામે જે છોકરીઓની સંખ્યા આવતી હોય એ પણ આપણે એની જ રાખવાની છે. એમાં આપણે કોઈ પણ પ્રકારના ફેરફાર કરવાના નથી. ત્યારબાદ 700થી નાની સંખ્યા આવશે 500. તો 500ની સામે વિદ્યા શાખા કઈ છે તો કે વિજ્ઞાન, અને વિજ્ઞાનની અંદર છોકરાઓની સંખ્યા 500 છે તો સામે છોકરીઓની સંખ્યા કેટલી છે તો કે 400. ત્યારબાદ 500થી નાની સંખ્યા છે 300. તો 300ની સામે વિદ્યા શાખા કઈ છે તો કે ઇજનેરી, અને વિદ્યા શાખા ઇજનેરી અને છોકરાઓની સંખ્યા 300 છે ત્યારે છોકરીઓની સંખ્યા કેટલી છે તો કે 100. ત્યારબાદ 200 આવશે, 300 પછી 200. 200ની સામે વિદ્યા શાખા કઈ છે તો કે વિનયન. વિનયન વિદ્યા શાખામાં છોકરાઓ 200 છે તો છોકરીઓ કેટલી છે 300. તમને ક્વેશ્ચનમાં આપેલું છે, એમાં જોતું જવાનું. એનાથી નાની સંખ્યા છે 100. 100ની સામે તબીબી, તો એની સામે તબીબી વિદ્યા શાખા છે અને એની સામે છોકરીઓની સંખ્યા છે 100. અહીંયા 100 છે અને અહીંયા 100 છે, તો એમાં તમારે શું કરવાનું, જે તમને ક્વેશ્ચનમાં પહેલું આપેલું હોય એ વિદ્યા શાખાનું લઈ લેવાનું તબીબી, અને કાયદાશાસ્ત્ર પહેલાં લ્યો તોય વાંધો નથી, પણ જે પહેલું આપેલું હોય પહેલું લઈ લેવાનું. જો બે એક સરખી સંખ્યા તમને આપેલી હોય તો 100 અને અહીંયા તબીબી, અને એની સામે છોકરીઓની સંખ્યા પણ 100. પછી કાયદાશાસ્ત્રમાં પણ 100 જ છોકરાઓ છે અને એના સામે છોકરીઓની સંખ્યા છે 200.
તો સૌથી પહેલાં પાસ પાસેની સ્તંભાકૃતિ તમે જ્યારે દોરો છો તો એનો સૌથી પહેલાં તમારે એવું કરવાનું છે કે એને ચડતા અથવા તો ઉતરતા ક્રમની અંદર તમારે ગોઠવવાના છે. એ ગોઠવાઈ જાય પછી તમારે આલેખ છે એની અંદર એનું નિરૂપણ કરવાનું છે. તો હવે આપણે આલેખની અંદર એક્સ અક્ષ ઉપર દર્શાવીશું વિદ્યાશાખા, વાય અક્ષ ઉપર દર્શાવીશું વિદ્યાર્થીઓની સંખ્યા, અને એને હેડિંગ પણ આપવાનું છે કે આ તમે કયો આલેખ અથવા તો કઈ આકૃતિ તમે દોરી રહ્યા છો, શેના માટે છે. જેમ આપણે કોષ્ટક રચનાની અંદર શીર્ષક આપતા હતા એવી જ રીતના આપણે જે આકૃતિઓ દોરીએ છીએ તો એની અંદર પણ શીર્ષક આપવું જરૂરી છે. તો આપણે શીર્ષક આપેલું છે કે શહેરના કોલેજમાં વિવિધ વિદ્યાશાખાની અંદર ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતી પાસ પાસેની સ્તંભાકૃતિ અથવા તો છોકરા અને છોકરીઓની સંખ્યા દર્શાવતી પાસ પાસેની સ્તંભાકૃતિ. આ પ્રકારે આપણે સૌથી પહેલાં શીર્ષક આપવાનું છે. પછી હવે ખાસ તમારે જે એક્સ અક્ષ ઉપર અને વાય અક્ષ ઉપર દર્શાવવાનું છે તો એક્સ અક્ષ ઉપર તમારે દર્શાવવાની છે વિદ્યાશાખા, વાય અક્ષ ઉપર તમારે દર્શાવવાની છે વિદ્યાર્થીઓની સંખ્યા. વિદ્યાશાખા તમે જે દર્શાવો છો તો વિદ્યાશાખા આપણી પાસે છે 6, તો છ ખાનાની અંદર 6 આવી જાય એટલે વચ્ચે જો તમારે એક એક ખાનું છોડવું હોય તો એ તમે છોડી શકો. આમાં પણ માપનું તો ધ્યાન રાખવાનું જ છે. અહીંયા આગળ તમે પહેલેથી એક ખાનું છોડો છો તો બધા વચ્ચે એક એક ખાનાનો ડિસ્ટન્સ હોવો જોઈએ. અહીંયા એકેય નથી છોડતા તો એકેયમાં એકેય નહીં છોડવાનું. અને તમારી જે સ્તંભાકૃતિ હોય કે કોઈ પ્રકારનો આલેખ હોય બહુ મોટો પણ ન થવો જોઈએ અને બહુ નાનો પણ ન થવો જોઈએ, મીડિયમ સાઇઝનો થવો જોઈએ. હવે આલેખનું પેજ આટલું મોટું હોય અને તમે એટલામાં બધી સ્તંભાકૃતિ કરીને બેસી જાઓ તો એ યોગ્ય આલેખ ન ગણાય, આદર્શ આલેખ ન ગણાય. એટલા માટે તમે જે માપ લ્યો છો એનું ખાસ મહત્ત્વ છે આલેખની અંદર. જો બે ખાના છોડવા હોય તો બે ખાના છોડવાના, એક ખાનું છોડવું હોય તો એક ખાનું છોડવાનું. પણ આલેખ બહુ મોટો પણ ન થાય કે આખો આલેખ છે તમારો ભરચક થઈ જાય અને એટલો નાનો પણ ન થાય કે 75% તમારો આલેખ છે ખાલી દેખાય. એટલે તમારે માપ ખાસ કરીને પરફેક્ટ લેવાનું છે. એટલા માટે તમારો જે આલેખ છે એ બહુ મોટો પણ ન થાય અને બહુ નાનો પણ ન થાય, એ ખાસ ધ્યાન રાખવાનું. ત્યારબાદ હવે વાય અક્ષ ઉપર વિદ્યાર્થીની સંખ્યા. તો તમે આમાં જોઈ લો કે સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે અને મોટામાં મોટી સંખ્યા કઈ છે. તો નાનામાં નાની સંખ્યા છે 100 અને મોટામાં મોટી સંખ્યા છે 700. તો આપણે 100-100નું ડિસ્ટન્સ રાખી શકીએ કે 100, 200, 300 એ રીતે. અહીંયા તમારે એક એક ખાનું છોડવું હોય તો છોડી શકશો કારણ કે આલેખમાં તમારી પાસે ઇનફ સ્પેસ હશે એટલા માટે. તો અહીંયા એક ખાનું છોડીને 100, પાછું એક ખાનું છોડીને 200, પાછું એક ખાનું છોડીને 300, 400, 500, 600, 700 અને છેલ્લે 800 લખ્યા છે. તમારે ખાલી 700 સુધી લખવું હોય તો પણ ચાલે, બરાબર. અને અહીંયા 0 આવશે કારણ કે 0ની આ બાજુ કોઈ પણ સંખ્યા આવે તો એ માઇનસ હોય અને આ બાજુ કોઈ પણ સંખ્યા આવે તો એ પ્લસમાં હોય. એવી જ રીતના 0ની આ બાજુ જે સંખ્યા આવે એ બધી પ્લસમાં હોય અને નીચેની બાજુ જે સંખ્યા આવે બધી કેવી હોય, માઇનસમાં હોય. એટલા માટે અહીંયા 0 લખવો પણ જરૂરી છે. ઘણી વખત તમને માઇનસમાં પણ આપેલા હોય તો એ આલેખ અહીંયા ડ્રો થાય પછી આ બાજુ અથવા તો નીચે થાય. આમાં તો એવું નહીં આવે પણ એવું હોઈ શકે. તો માપ તમારે ખાસ ધ્યાન રાખીને જ લેવાનું છે કે કયું માપ તમે કઈ રીતે લ્યો છો. વચ્ચે એક એક ખાનું છોડો તો બધામાં છોડવાના, એકેયમાં નથી છોડતા તો એકેયમાં નહીં છોડવાનું. અને આ એવું જરૂરી નથી હો કે અહીંયા એક એક ખાનું છોડ્યું હોય એટલે અહીંયા એક જ છોડવું. અહીંયા તમે 2 છોડ્યા હોય તો બધામાં 2 અને અહીંયા એક છોડવું હોય તો આ 2 માપ સરખા હોય જરૂરી નથી, પણ એક્સ અક્ષનું માપ અને વાય અક્ષનું માપ છે એ સરખું હોવું જરૂરી છે. અને આ માપ બધા વચ્ચેનો ડિફરન્સ એક સરખો રાખવાનો. અહીંયા 50 લ્યો ને પાછા 150 લ્યો ને પાછા 200 લ્યો ને પાછા 500 લ્યો, એમ ન ચાલે. એક સરખું માપ છે તમારે રાખવાનું છે. પછી આપણે પ્રમાણ માપ પણ લખવાનું છે. પ્રમાણ માપ શું હોય અને કઈ રીતે લખાય એ પણ તમે સમજી લ્યો. તો પ્રમાણ માપ જ્યારે તમે સંખ્યા દર્શાવો ને ત્યારે એ દર્શાવવું જરૂરી બને. તો એક્સ અક્ષ ઉપર તો આપણે વિદ્યાશાખા દર્શાવી છે એટલે એક્સ અક્ષ ઉપર વિદ્યાશાખા આવશે. વાય અક્ષ ઉપર છે વિદ્યાર્થીની સંખ્યા. તો વિદ્યાર્થીની અહીંયા છે ને આ ગુણાત્મક માહિતી છે વિદ્યાશાખા, આને તમે સંખ્યામાં ન દર્શાવી શકો. આ છે ગુણાત્મક માહિતી છે એટલા માટે અહીંયા એક્સ અક્ષમાં વિદ્યાશાખા લખેલું છે. આ સંખ્યાત્મક માહિતી છે કારણ કે વિદ્યાર્થીઓને તમે સંખ્યામાં દર્શાવી શકો. તો સંખ્યાત્મક માહિતી છે એટલે ત્યાં પ્રમાણમાપ આવે, ગુણાત્મક માહિતી હોય તો ત્યાં પ્રમાણમાપ આવે નહીં. તો હવે જો બધા વચ્ચેનો
ડિફરન્સ કેટલાનો છે તો કે 100-100નો છે, એટલે કે 100 વિદ્યાર્થીઓનો ડિફરન્સ છે, 100, 200, 300. એટલા માટે વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર કેટલા વિદ્યાર્થીઓ થશે? 100 વિદ્યાર્થીઓ થશે. બરાબર, 1 સેન્ટીમીટર બરાબર કેટલા વિદ્યાર્થીઓ થશે? 100 વિદ્યાર્થીઓ થશે, કારણ કે બધા વચ્ચેનો જે ડિફરન્સ છે એ કેટલાનો છે? 100-100નો છે. એટલા માટે તો આ રીતે તમારે પ્રમાણ માપ દર્શાવવાનું છે. અને આપણે પાસેની સ્તંભાકૃતિ દોરીએ છીએ તો આપણે સ્તંભની અંદર કંઈક ડિઝાઇન પણ કરવી પડશે બંનેને અલગ દેખાડવા માટે. બાકી તમે એમને સ્તંભ દોરી દેશો તો ખબર નહીં પડે કે આની અંદર છોકરાઓની સંખ્યા કેટલી છે અને છોકરીઓની સંખ્યા કયો સ્તંભ દર્શાવે છે, તમને ખ્યાલ જ નહીં આવે. એટલા માટે પાસેની સ્તંભાકૃતિમાં તમને જે ફાવતી હોય એવી ડિઝાઇન પણ તમે કરી શકો. તો મેં અહીંયા જે ચોકડીવાળું ખાનું દર્શાવે છે એ છોકરાઓની સંખ્યા છે અને લાઇનવાળી જે ખાનું દર્શાવે છે એ છે છોકરીઓની સંખ્યા. તમારે જે ડિઝાઇન રાખવી હોય એ રાખી શકો. એકમાં ડિઝાઇન, એકમાં ખાલી રાખો તોય ચાલે, પણ બેયને ડિફરન્શિએટ કરવું, અલગ પાડવું જરૂરી છે. કારણ કે જો તમે અલગ નહીં પાડો તો તમને ખ્યાલ નહીં આવે. તમને તો ઠીક હજી ખ્યાલ આવશે, પણ સામેવાળા વ્યક્તિને ખ્યાલ નહીં આવે કે તમે આ જે સ્તંભાકૃતિ ડ્રો કરેલી છે એની અંદર છોકરાઓની સંખ્યા કયો સ્તંભ દર્શાવે છે અને છોકરીઓની સંખ્યા કયો સ્તંભ દર્શાવે છે. તો સાદી વિભાજિત સ્તંભાકૃતિની અંદર કોઈ ક્વેશ્ચન રહેતો નથી, પણ જ્યારે તમે પાસેની સ્તંભાકૃતિ ડ્રો કરો છો ત્યારે તમારે બેયને અલગ પાડવા માટે બંને છોકરાઓ અને છોકરીઓની સંખ્યાને અલગ પાડવા માટે તમારે જે સ્તંભ હોય એને અલગ અલગ ડિઝાઇન દ્વારા દર્શાવવા જરૂરી બની જાય છે. તો આપણે શરૂઆત કરીએ વાણિજ્ય. તો વાણિજ્યની અંદર છોકરાઓની સંખ્યાઓ અને છોકરીઓની સંખ્યાઓ. તો વાણિજ્યની અંદર છોકરાઓની સંખ્યા છે 700 અને છોકરીઓની સંખ્યા છે 600. વાણિજ્યની અંદર છોકરાઓની સંખ્યા 700 છે, એટલે સૌથી પહેલાં તો વાણિજ્ય અને 700 જ્યાં ભેગા થાય ત્યાં તમારે એક બિંદુ ડ્રો કરવાનું, અહીંયાથી એક ઊભી લાઈન કરવાની 700થી, અને આ બાજુ તમારે આવી રીતના સ્તંભ ડ્રો કરવાનો છે. પછી આ લાઈન એ પાછી સેમ રાખજો. તમે આજે અહીંયા વચ્ચે જે તમે બિંદુ કરેલું છે એની આ બાજુ તમે 5 લાઈન લ્યો તો આ બાજુ 5 જ લેવાની. અહીંયા 3 લાઈન લ્યો છો તો અહીંયા 3 જ લેવાની. અહીંયા 7 લાઈન લ્યો તો અહીંયા 7, ને અહીંયા 10 લ્યો તો અહીંયા 10. એમાં એક બાજુ 5 લાઈન લ્યો ને એક બાજુ 7 લાઈન લ્યો કે 2 લાઈન લ્યો ને તો એક સ્તંભ જાડો દેખાશે અને એક સ્તંભ પતલો દેખાશે. તે પાછું વ્યવસ્થિત ન લાગે અને સારું પણ ન દેખાય અને યોગ્ય પણ ન ગણાય. એટલા માટે તમે જે આ બિંદુ ડ્રો કરો છો બરાબર વચ્ચોવચ્ચ જ્યાં વાણિજ્યને આ ભેગું થાય છે, તો આના પછી ડાબી બાજુ પણ એક સરખું ડિસ્ટન્સ રાખવાનું અને જમણી બાજુ પણ એક સરખું ડિસ્ટન્સ રાખવાનું. 5-5 લાઈન લ્યો છો તો અહીંયા 5-5 લાઈન લેવાની. સ્તંભે પાછા બહુ મોટા નથી કરવાના, આપણે ઇલેક્ટ્રિસિટીના થાંભલા નથી દોરવાના. આપણે આ આલેખની અંદર આવે એ પ્રકારની સ્તંભાકૃતિ છે ડ્રો કરવાની છે. બહુ નાની પણ નહીં અને બહુ મોટી પણ નહીં. તો 5-5 લાઈનનું કરશો તો એ વ્યવસ્થિત થઈ જશે. બે બાજુ 5-5 લાઈનનું માપ લઈ. ત્યારબાદ છોકરીઓની સંખ્યા 600 છે. તો વાણિજ્ય એટલે આ લાઈન દર્શાવે છે વાણિજ્ય, તમે વચ્ચે ડ્રો કરી દીધી. 600 ક્યાં આવશે તો કે અહીંયા. તો અહીંયા એક બિંદુ ડ્રો કરી અને આ બાજુ એક બીજો સ્તંભ ડ્રો કરવાનો છે. મારામાં કદાચ વધારે ઓછી જગ્યા હોય કારણ કે મેં બોર્ડ ઉપર કરેલું છે, આલેખ ઉપર કરેલું નથી, એટલે મારામાં ભલે ભૂલ હોય થોડી ઘણી ડિસ્ટન્સની, કે એક સ્તંભ જાડો દેખાતો હોય, એક સ્તંભ પતલો દેખાતો હોય. મેં ધ્યાન રાખ્યું છે, છતાંય થોડો ઘણો ફેરફાર થાય, પણ તમારે પરફેક્ટ થવું જોઈએ. બરાબર. ત્યારબાદ વિજ્ઞાનની અંદર, તો વિજ્ઞાન વિદ્યાશાખાની અંદર છોકરાઓની સંખ્યા 500 છે અને છોકરીઓની સંખ્યા 400 છે. તો સૌથી પહેલાં વિજ્ઞાન અને 500 જ્યાં આવતા હોય ત્યાં એક બિંદુ ડ્રો કરો. તો અહીંયા એક આપણે બિંદુ ડ્રો કર્યું, વચ્ચે લાઈન કરી નાખવાની અહીંયા, અને ડાબી બાજુ એક સ્તંભ દોરવાનો, અને છોકરીઓની સંખ્યા છે 400. તો એની એ જ લાઈન ઉપર, વચ્ચેની લાઈન ઉપર જ્યાં 400 આવતા હોય ત્યાં એક બિંદુ ડ્રો કરી ત્યાં પણ એક તમારે સ્તંભ છે એ કરવાનો. ત્યારબાદ ઇજનેરીની અંદર છોકરાઓની સંખ્યા છે 300 અને છોકરીઓની સંખ્યા છે 100. તો ઇજનેરીની અંદર છોકરાઓની સંખ્યા 300 છે, એટલે આ તમારી ઊભી લાઈન
300 અને ઇજનેરી જ્યાં ભેગા થતા હોય ત્યાં એક બિંદુ કરી ઊભી લાઈન, અને પછી આ બાજુ એક સ્તંભ જે તમારા છોકરાઓની સંખ્યા દર્શાવે છે અને છોકરીઓની સંખ્યા 100 છે. તો જોવાનું કે 100 ક્યાં આવશે, તો કે અહીંયા. તો આ બાજુ એક સ્તંભ દોરવાનો. ત્યારબાદ વિનયનની અંદર 200 અને 300. તો વિનયન અને 200 એ જ્યાં ભેગા થતા હોય ત્યાં એક બિંદુ ડ્રો કરો, એક લાઈન ડ્રો કરો, આ બાજુ એક સ્તંભ ડ્રો કરો. અને 300, તો 300 એટલે આ લાઈનમાં ઉપર 300 આવશે, તો ત્યાં તમે એક બિંદુ કરી અને બીજો સ્તંભ છે ડ્રો કરી દો. ત્યારબાદ તબીબીની અંદર બંને વિદ્યાર્થીઓની સંખ્યા સરખી જ છે 100. તો તબીબી અને 100 જ્યાં ભેગા થઈ ત્યાં એક બિંદુ ડ્રો કરો, વચ્ચે એક લાઈન કરી દો. 100 છે એટલે આ બાજુ એક સ્તંભ અને આ બાજુ એક સ્તંભ, બંને સાઈડ સંખ્યા સરખી છે એટલા માટે. પછી કાયદાશાસ્ત્રની અંદર છોકરાઓની સંખ્યા છે 100 અને છોકરીઓની સંખ્યા છે 200. તો કાયદાશાસ્ત્ર અને 100 જ્યાં આવતા હોય ત્યાં એક ઊભી લાઈન ડ્રો કરી દો. આ બાજુ 100 સંખ્યા છે એટલે એક ડાબી બાજુ સ્તંભ, અને છોકરીઓની સંખ્યા 200 છે એટલે 200 અહીંયા આવશે, એટલે ઉપર પાછી લાઈન ડ્રો કરી અને આ બાજુ એક સ્તંભ તમારે ડ્રો કરવાનો છે. બરાબર. તો આ રીતે તમારે સ્તંભ આકૃતિ દોરવાની છે. ત્યારબાદ જે તમે ડિઝાઇન તમારે જે રાખ્યું હોય એ નક્કી કરી લેવાની. છોકરાઓની સંખ્યામાં અહીંયા જે એની ડિઝાઇન તમે અહીંયા રાખી હોય એ પ્રમાણે ડ્રો કરવાની, અને છોકરીઓની સંખ્યામાં તમે જે ડિઝાઇન રાખી હોય એ તમારે ડ્રો કરવાની. છોકરાઓને કદાચ આવું કરતાં ન ફાવે તો તમે એક સ્તંભ ખાલી રાખો અને એક સ્તંભમાં ડિઝાઇન કરો તો પણ ચાલે. તો તમારે અહીંયા જે ખાલી સ્તંભમાં તમે જે દર્શાવેલું હોય એ લખી નાખવાનું, અને જે છોકરીઓની સંખ્યા છે એની અંદર તમે જે કંઈ પણ જે આકૃતિ રાખેલી હોય એ દર્શાવવાનું. હા, અને વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે વધારે પડતો સમય ડિઝાઇનમાં ન જાય, ધ્યાન રાખજો. પાછા દાખલા આવડવા જોઈએ, નહીંતર ઘણા લોકો આની અંદર મહેંદીની ડિઝાઇન કરશે અને જાત જાતની ડિઝાઇન કરશે. કરો એનો વાંધો નથી, પણ વધારે સમય ડિઝાઇનમાં ન જાય, કારણ કે આપણો સબ્જેક્ટ ચિત્ર નથી, આંકડાશાસ્ત્ર છે, એ પાછું યાદ રાખવાનું છે. બરાબર. તો આ રીતે તમે પાસેની સ્તંભાકૃતિ છે એ દોરી શકો. તો આ અહીંયા આપણું ઉદાહરણ 25 છે પૂરું થાય છે.